નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ અને લોકમંચમાં વાત કરીશું બિહારની રાજનીતિની, કારણ કે બિહારની રાજનીતિમાં એક નવો વળાંક જોવા મળ્યો છે. બિહારની રાજનીતિમાં ઉથલપાથલ થઈ છે અને જે પ્રમાણે 5 વર્ષનું જે આ ગઠબંધન હતું, જેડીયુ ને ભારતીય જનતા પાર્ટીનું આ ગઠબંધન તૂટ્યું છે આખરે. ખાસ તો નીતિશ કુમારે જે આરોપ મૂક્યા છે કે ભાજપ હંમેશા અમારી પાર્ટીને નબળી કરવાનો ક્યાંક પ્રયાસ કરતું હતું અને 2013થી લઈને નીતિશ કુમારનું કહેવું છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ અમને દગો જ આપ્યો છે અને નીતિશ કુમારે 164 ધારાસભ્યોનો સમર્થન આપતો એક પત્ર રાજ્યપાલને સોંપ્યો છે. હવે નીતિશ કુમારનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું થઈ ગયું છે, ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે શું મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે બિહારમાં, અને એવા જે રાજકીય સમીકરણો ઊભા થઈ રહ્યા છે. સાથે જ આરજેડી ને કોંગ્રેસ સાથે મળીને હવે નીતિશ કુમાર બિહારમાં સરકાર બનાવશે. લાલુના દીકરી એટલે કે રોહિણીએ તો ટ્વીટ કરીને કહ્યું કે રાજ તિલકની કરો તૈયારી, આવી રહ્યા છે લાલટેનધારી, અને નીતિશજી આગળ વધો, દેશ તમારી રાહ જોઈ રહ્યો છે. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું. એટલે તમે જુઓ કે બિહાર રાહ નથી જોઈ રહ્યું, દેશ તમારી રાહ જોઈ રહ્યું છે. એટલે એક નવું નેતૃત્વ ક્યાંક ઊભું થઈ રહ્યું હોય આ બિહારની રાજનીતિમાંથી, એવું ક્યાંક એક ઇશારો પણ જોવા મળી રહ્યો છે. અને સાથે જ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે એવું કશું જ અમે કર્યું નથી કે જેથી વિવાદ થાય કે આવી કોઈ સ્થિતિનું નિર્માણ થાય. બીજી વસ્તુ, ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડ હાલમાં બિહારની રાજનીતિ પર, રાજકીય સ્થિતિ પર નજર રાખી રહી છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે જે નીતિશ કુમાર છે એમણે તો એમની ચાલ ચાલી લીધી, ભારતીય જનતા પાર્ટી કીપ મમ છે, એટલે કે હવે પોતાની કઈ તરફની ભાજપની ચાલ રહેશે રાજકીય પરિસ્થિતિ વચ્ચે, અને શું કોઈ અસ્થિરતા પેદા બિહારમાં કરવામાં સફળ રહેશે ભારતીય જનતા પાર્ટી, અથવા તો ગઠબંધન કોઈ પણ હોય બિહારમાં. અત્યાર સુધી આપણે જોયું છે છેલ્લા કેટલાક વર્ષોથી સીએમ તો નીતિશ કુમાર જ રહ્યા છે, એટલે નીતિશ કુમારનો પણ દબદબો ક્યાંક જોવા મળી રહ્યો છે. કઈ તરફ જઈ રહી છે બિહારની રાજનીતિને, ભવિષ્ય શું રહેશે, અને એક નવું નેતૃત્વ પેદા થઈ રહ્યું છે કે કેમ, આ જ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અને પત્રકાર યોગેશ ચુડગર મારી સાથે ઉપસ્થિત છે. યોગેશજી, સ્વાગત છે આપનું. शैलेंद्र कुमार सिंह, शैलेंद्र कुमार जी आपका भी स्वागत है. और साथ में प्रशांत गढ़वी, राजकीय विश्लेषक गुजरातना. प्रशांत जी, आपનું પણ સ્વાગત છે. गठबंधन आगे अब नहीं चलेगा, क्या स्थिति है, क्या ये अपेक्षा थी पहले से कि ये गठबंधन टूटने वाला है, कब से इनमें दरार पड़ी है? हाँ जी, बिल्कुल. देखिए, बीजेपी और जो जदयू का जो है गठबंधन में दरार की जो है पृष्ठभूमि चाहिए कहिए, चाहे लिखावट जो है, वो पहले से, कुछ महीने पहले से जो है दोनों पार्टियों की तरफ से आ रहे नेताओं के बयान से जाहिर हो रहा था कि कहीं ना कहीं अंदर खाने में बहुत बड़ा एक दूसरे में मतभेद है. लेकिन आज जो है वो पूरे सतह पर उजागर हो गया. और 2 दिन पहले जो बैठकें हुई, और उसके बाद आपको बता दें कि बिहार में बीजेपी राष्ट्रीय कार्यकारिणी की बैठक थी, और बैठक में साफ तौर पे जब बोला गया अमित शाह और जेपी नड्डा के द्वारा कि देश में सिर्फ बीजेपी ही पार्टी रहेगी, तमाम क्षेत्रीय पार्टियां जो है वो खत्म हो जाएगी. और इसके बाद जो अंदर खाने में जिस तरीके से जो है गतिरोध, अंतर्विरोध जो चल रहा था, वो सामने खुलकर आया. और उसका नतीजा ये हुआ कि आज जो है नीतीश कुमार अपने दल के विधायक और सांसदों के साथ बैठक किए, और बैठक के बाद उन्होंने निर्णय लिया कि वो एनडीए से अलग हो रहे हैं और पुनः महागठबंधन आरजेडी के साथ वो अपनी सरकार बनाएंगे. और इसके बाद 2 घंटा पहले 4 बजे करीब राजभवन गए, वहां उन्होंने अपना इस्तीफा सौंपा. और इधर जो है आरजेडी, सीपीआई एमएल और कांग्रेस, जो महागठबंधन के जो लोग हैं, वो लोग जो है इनको अपने विधायकों का शपथ पत्र जो है दिया, और इन्होंने जाके राजभवन में दिया है. और उसका सरकार बनाने का इस्तीफा देने के बाद और अब अगली प्रक्रिया है वो सरकार बनाने का दावा करेंगे. ये तो हो गई एक बात. दूसरी बात कि बिहार में जिस तरीके से बीजेपी और जेडीयू के बीच तल्खी बढ़ी थी, उसका नतीजा इतना जल्दी आएगा, क्योंकि जो ऊपर केंद्रीय नेतृत्व है चाहे बीजेपी का, वो मनाने की कोशिशें की, वो बैकफुट किया है. उन्होंने साफ तौर पे कहा कि 2024 पे नीतीश कुमार ही चेहरा रहेंगे बिहार के चुनाव में. लेकिन उसके बावजूद नीतीश कुमार को यह डर था कि कहीं ना कहीं महाराष्ट्र की जो है
जो घटना है कहीं बिहार में ना दोहराया जाए। और सबसे बड़ी बात, आरसीपी सिन्हा जो कि नीतीश के खासम खास हुआ करते थे और वो केंद्र में मंत्री थे, उनकी नजदीकियां जो है बीजेपी से बढ़ी और आखिर में उनको भी हटा दिया गया मंत्री से, राज्यसभा टिकट नहीं दिया गया। उसके बाद आरसीपी इस्तीफा दिए और नीतीश कुमार ने बैठक हुआ, उन्होंने कहा कि ये तमाम जो उनके नेता, उनके पास सबूत है कि आरसीपी जो है वो कोशिशें कर रहे थे कि जेडीयू के विधायकों को तोड़ा जाए। और इसी को लेकर आनंद फानन में नीतीश कुमार ने फैसला लिया और उन्होंने एनडीए से नाता तोड़ दिया। जी बिल्कुल शैलेंद्र कुमार सिंह, जैसे आपने बताया कि एनडीए से अलग हो गए, महागठबंधन की रचना होने जा रही है। सवाल ये है कि क्या इससे आने वाली राजनीति का एक टर्निंग पॉइंट इस घटना को कह सकते हैं हम? जी बिल्कुल, टर्निंग पॉइंट क्या कहेंगे। एक तरफ तो जनता की विश्वसनीयता जो नेता है वो हो रहे हैं। दूसरी बात आपको एक चीज बता दें, बिहार में ये समीकरण 3 लोगों के आसपास ही राजनीतिक समीकरण घूमता है। एक है जदयू, दूसरा बीजेपी और आरजेडी। और ये यस। दो पार्टियां जब एक हो जाती है तो सरकार बनती है। नीतीश कुमार 17 वर्षों से बिहार का मुख्यमंत्री है, लेकिन आप गौर कीजिएगा कि कभी ये पूर्ण बहुमत में नहीं रहे हैं। और नीतीश कुमार हमेशा बैसाखी के सहारे ही मुख्यमंत्री रहे हैं। उनको हमेशा एक जो बड़ी पार्टियां हैं उसका सहयोग की जरूरत पड़ता है। और यही वजह है कि जब दो पार्टियां बिहार में एक होती है तो उसकी सरकार बनती है। और यही हुआ, बीजेपी का दामन छोड़े और आरजेडी के साथ आए और सरकार बना लिए। लेकिन आने वाले दिनों में जो मैसेज है वो ठीक नहीं जाएगा, क्योंकि नीतीश कुमार भी एक पूरे परिपक्व और माहिर राजनीति के खिलाड़ी हैं। और वो जानते थे कि अगर वो ऐसा नहीं करते हैं तो आने वाले दिनों में नुकसान उनका ही होगा फिर। लेकिन ये सबसे बड़ी बात है कि बीजेपी भी चुप नहीं बैठेगी। हालांकि आज वो प्रेस कॉन्फ्रेंस की, बीजेपी के अध्यक्ष तमाम जो बिहार के जो नेता हैं वो प्रेस कॉन्फ्रेंस किए और बहुत ज्यादा उन लोगों ने कुछ बोला नहीं। उन्होंने कहा कि तमाम चीजों का जवाब जो है बातों का नीतीश कुमार देंगे। लेकिन बीजेपी के लिए ये बहुत बड़ी चुनौती होगी बिहार में, क्योंकि आने वाला जो चुनाव है उसमें बीजेपी को एक सशक्त और बेहतरीन तरीके से अपने आप को लोगों के बीच, जनता के बीच जो जाना होगा, लोगों को विश्वास जताना होगा। क्योंकि आपको बता दें कि बिहार में नीतीश कुमार बार बार मुख्यमंत्री बनते हैं, बीजेपी के पास ज्यादा सीट होता है, उसके बावजूद भी उनको कमान दिया जाता है। इसके मेन वजह यह है कि बिहार बीजेपी में ऐसा कोई चेहरा नहीं है जो कि नेतृत्व करे, जनता को जो है अपनी ओर आकर्षित करे। और यही कमजोरी जो है बीजेपी का और नीतीश कुमार को फायदा पहुंचाता है। आरजेडी के साथ भी लालू यादव के तबीयत खराब होने के बाद और राजनीति से अलग होने के बाद जो है अमूमन यही स्थिति है। और यही वजह है कि नीतीश कुमार जो है बराबर, आप देखिएगा कि जो एक महागठबंधन से अलग होकर वो कुछ दिन रहे और उसके बाद बीजेपी के साथ सरकार बनाए, बीजेपी के साथ अलग हुए और महागठबंधन के सरकार बनाए। तो बैसाखी में सरकार चलती है नीतीश कुमार की। लेकिन जब दो पार्टियां मिल जाती हैं और एक विरोध का जब शुरुआत होता है तो सरकार बनती है। तो आप समझ सकते हैं कि बिहार में आने वाले राजनीतिक समीकरण में बहुत बदलाव होगा, क्योंकि जनता है वो सब जानती है, सब देख रही है जनता का रुख क्या होगा। लेकिन बाद में होता क्या है कि जाति जो गोलबंदी जाती है, गोलबंदी होती है, वो बिहार में हावी होता है। और वहां पर जो है ये सारे चीज भूल जाते हैं कि कौन क्या किए, पास्ट किए। तो लेकिन यह सबसे जरूरी, आपने सवाल किया कि राजनीतिक घटनाक्रम, तो राजनीतिक घटनाक्रम बहुत बड़ी राजनीतिक घटनाक्रम है। और आने वाला इसको सियासी गलियारों में देखने को मिलेगा कि कई समीकरण, जो अभी और भी कई समीकरण है जो बनेंगे, बिगड़ेंगे। तो इसको देखना बड़ा दिलचस्प होगा, क्योंकि राजनीति है, इसमें कहना बड़ा मुश्किल है कि कौन इसका खास है, कौन इसका दोस्त है, कौन दुश्मन है। जी યોગેશભાઈ, કોણ કોની સાથે કેવું મુશ્કેલ છે ને આનું નામ રાજનીતિ, આનું નામ રાજકારણ. સવાલ એ છે કે જે નીતિશ કુમારે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી જોડે એટલે કે એનડીએ સાથે જે ગઠબંધન કરીને સરકાર રચી, પણ જે આક્ષેપ કરે કે ભાજપે હંમેશા અમારું અપમાન કર્યું છે, ભાજપે પાર્ટીને નબળી કરવાની કોશિશ કરી છે. 9 વર્ષમાં ત્રીજી વાર આ નવું ગઠબંધન નીતિશજી રચવા જઈ રહ્યા છે. શું લાગે છે નીતિશજી માટે આનો કેટલો ફાયદો લાગી રહ્યો છે, અથવા તો આ જે બિહારની રાજનીતિ છે એ કઈ તરફ જઈ રહી છે? સાહેબ, આમાં એવું છે કે રાજકારણમાં જે કઈ રાજકીય નેતાઓ હોય છે એમની પાસે કોઈ વિચારધારા અથવા તો કોઈ સિદ્ધાંતો હોય
એવું લાગતું નથી, એવું આજે નીતિશ કુમારે સાબિત કર્યું. હમ જે લાલુ પ્રસાદને, જે આરજેડીને એ ગાળો દેતા હતા કે આ ભ્રષ્ટાચારી લોકો છે, એમની સાથે સરકાર રચ્યા પછી એમને જ્ઞાન થયું કે આ તો બધા ભ્રષ્ટાચારી છે, અને ભ્રષ્ટાચારી છે એની સાબિતી રૂપે લાલુજી જેલમાં પણ ગયા. હવે એ આરજેડી પક્ષ સાથે એમને ફાવ્યું નહીં, માટે એમને ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું. હવે ભારતીય જનતા, અને એમાં પરિસ્થિતિ શું થઈ ઇલેક્શનમાં તમે જુઓ કે નીતિશ કુમારને ફક્ત 45 સીટો મળી અને ભારતીય જનતા પાર્ટીને 77 સીટો મળી. હવે આટલો ભાજપનો વધારે વોટ શેર હોવા છતાં એમને નીતિશ કુમારને ઇલેક્શન પહેલા જ સીએમ તરીકે ડિક્લેર કર્યા હતા અને એમને સીએમ પદ આપ્યું એમની ઓછી સીટો હોવા છતાં. એટલે મજબૂરી હતી કે શું હતું યોગેશભાઈ? કારણ કે શૈલેન્દ્રસિંહે જે પ્રમાણે કહ્યું કે એમની પાસે કોઈ ભારતીય જનતા પાર્ટી પાસે ચહેરો જ નથી, જે નીતિશ કુમાર એક ચહેરો છે બિહારના. ના, બિહારનો ચહેરો લાલુ પ્રસાદ અને નીતિશ, આ બે ચહેરા હતા. કોઈ ત્રીજો ચહેરો ઉભરી આવે એવી કોઈ પરિસ્થિતિ હતી જ નહીં. છતાંય ભારતીય જનતા પાર્ટી કોઈકને પણ ઉભા રાખી શકી હોત, પણ ભારતીય જનતા પાર્ટીની કોઈ રણનીતિ હતી અથવા તો કોઈ સ્ટ્રેટેજી હતી, એટલે નીતિશ કુમારને સાચવવા માટે એમણે આ સરકારની રચના કરી. અને હવે નીતિશ કુમાર સીએમ તો થયા, પરંતુ એમણે નીતિશ કુમારને ક્યાંક ને ક્યાંક મોટા ભાઈ તરીકે ભાજપ વર્તી રહ્યું છે એવું લાગ્યું, અને ભારતીય જનતા પાર્ટી કે એમ એમણે કરવાનું. રાજ્યસભાની સીટો હોય, મંત્રીમંડળમાં સ્થાન, કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન હોય, વગેરે વગેરેમાં ભાજપનો સે બહુ મોટો રહ્યો, અને નીતિશ કુમાર ધાર્યા પ્રમાણે પોતે કરી ના શક્યા. એ તો એમને પેટમાં દુખ્યું જ હતું. પણ છેલ્લા 2 મહિનાથી જોવામાં આવ્યું કે એનડીએની મિટિંગો હોય એમાં નીતિશ કુમાર હાજર ના રહે, તેજસ્વી ઇત્તેફાકની જે મિટિંગો કરે અથવા તો એના પાર્ટીઓ કરે એમાં નીતિશ કુમાર હાજરી આપે. આ બધી વાતો છેલ્લા 2 મહિનાથી આપણે જોઈ, એટલે આપોઆપ ખ્યાલ આવી જાય કે ક્યાંક કશું રંધાઈ રહ્યું છે. બીજી બાજુ મારે કહેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી પણ નીતિશ કુમાર શું ખેલ ખેલી રહ્યા છે એની ઉપર નજર રાખતું હોય કે ના રાખતું હોય. માનનીય વડાપ્રધાન શ્રી અને ચાણક્ય અમિત શાહ એ આ બાબતને કાં તો પારખી ના શક્યા અને આવનારા દિવસોમાં શું થવાનું છે એ સમજી ના શક્યા. એના પરિણામે આજે જે આરજેડીને નીતિશ કુમારે સખત ગાળો દીધી હતી, એ તેજસ્વીએ નીતિશ કુમાર માટેના જે શબ્દો વાપર્યા હતા, આ બધું ભૂલાઈ ગયું અને 2 જણા આજે હળી મળીને એક ગઠબંધન સરકાર બનાવે છે. અને નીતિશ કુમાર કહે છે અમે 7 પાર્ટીઓનો અમને સપોર્ટ છે. હવે 7 પાર્ટીઓ તમે કેવી રીતે ભેગી કરી? ઓવેસીની પાર્ટી હોય કે બીજી જતીન રામની પાર્ટી હોય, વગેરે વગેરે ભેગા થઈને એમનું બળ છું, પણ મુખ્ય તો તેજસ્વીનું બળ એ અમને કામ લાગ્યું. અને આજે 160 જેટલા સભ્યો એ ભેગા કરી શક્યા છે. અને આ સરકાર, આ ગઠબંધનની, એમાં પણ એમની સીટો તો 45 જ રહે છે અને તેજસ્વીની 79 રહે છે. એટલે એ ગાડું કેટલે ચાલશે એ સમય જ કહી શકશે. ચલો, બિલકુલ સમય કહેશે. એટલે પ્રશાંતજી, સવાલ એ છે કે જે ટર્નિંગ પોઈન્ટની વાત આવી, અથવા જે પરિસ્થિતિ, જે 17 વર્ષથી મુખ્યમંત્રી રહ્યા છે, પૂર્ણ બહુમત નથી મળ્યો, ભારતીય જનતા પાર્ટી 74 સીટ હોવા છતાં પણ, અને એ જ ભારતીય જનતા પાર્ટી પ્રશાંતજી કે જ્યાં સરકાર નથી ત્યાં પણ બનાવવાની કવાયત, એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ચાણક્ય અમિત શાહ હોય, મહારાષ્ટ્રની રાજનીતિ હમણાં જ આપણને ખબર છે કે જ્યાં કશું જ નહોતું તો પણ પોતાની સરકાર, એક સહયોગી સરકાર બનાવી, અને એ જ સરકારનું પતન, મતલબ એ જ સમર્થન જ્યારે લઈને એક નવી સરકાર બની રહી છે બિહારમાં, એક નવી રાજનીતિની શરૂઆત દેશમાં થઈ રહી છે, કઈ જોઈ રહ્યા છો? એટલે બિહારની રાજનીતિને ચારે દિશાએ જોવી અને સમજવી પડે, અને આખા દેશમાં ચોક્કસ એક નવી રાજનીતિ. એટલા માટે આજે નીતિશ કુમારે બહુ લાંબુ વિઝન રાખીને પગલું મને લાગે છે ભર્યું લાગે છે. એમને ખબર હશે કે જો એનડીએમાં રહીશું તો ક્યારેય ઉપર નહીં જઈ શકીએ અને પ્રધાનમંત્રી તો નહીં જ બની શકીએ. હવે પ્રધાનમંત્રી જ્યાં છીએ ત્યાં રહેવાની ગેરંટી તો નહોતી ને, એમને ક્યાંક લાગ્યું હશે ધીમે ધીમે એની ઉપર. ભાજપ અને કોંગ્રેસ, યુપી અને એનડીએ, એ બંનેની વિચારધારાને સમજો. કોંગ્રેસ જે તે સમય એવું કહેતું હતું કે અમે ઉપર રહીશું દિલ્હીમાં, તમને તમારા રાજ્યોમાં રહેવા બી દઈશું અને ત્યાં મોટા કરીશું, જ્યાં જરૂર પડશે અમે નાના થઈશું. ભાજપ એવું કહે છે કે અમે ઉપર પણ રહીશું, નીચે પણ રહીશું, પણ નીચે તમને કદાચ આગળ રાખશું તો તમે અમે કહીએ એમ જ કરો.
આજે બરાબર. મહારાષ્ટ્રમાં આપણે જુઓ તો મોટા ભાઈ નાના ભાઈમાં જ એ વખતે સરકાર ગઈ હતી, વળી પાછી બનાવી. આજે 2017માં જે કંઈ થયું, ઘટના ઘટી કે નીતિશ કુમારે પેલું નથી કહેતા, એટલે આપણે કોંગ્રેસનું જયારે સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી એકબીજા અધ્યક્ષ બને એટલે આપણે કહીએ કે એ પૂર્વ અધ્યક્ષે વર્તમાન અધ્યક્ષને, કાર્યકારી અધ્યક્ષને આવું કર્યું, એમ સીએમ પદેથી ઉતર્યા ને સીએમ પદે બેઠા નીતિશ કુમાર. સીએમ તો એ જ રહેવાના હતા. હવે બીજી બધી રીતે આને સમજવું પડે કે જો ભલે નીતિશ કુમાર, બિહારના સૌથી મોટા બે ચહેરા નીતિશ કુમારના લાલુ યાદવ હતા, એ પ્રાદેશિક પક્ષ હતા. પ્રાદેશિક પક્ષે જે રાજ્યોમાં વર્ચસ્વ રાખ્યું હતું એમાંનું એક બહુ મોટું રાજ્ય છે બિહાર, ઝારખંડ છે, મહારાષ્ટ્ર, તો આ બધા પ્રાદેશિક પક્ષો ઉપર આજ સુધી ચાલતા હતા. હવે એનડીએ સાથે ગઠબંધન કેમ કર્યું હતું જે તે સમયે કે ભાઈ ભાજપને એક જનૂન બી તો ચડ્યું હતું. 2014 પછી નરેન્દ્ર મોદીની મોટી સફળતા પછી બહુ બધા રાજ્યો એમનામાં એડ થતા ગયા, જેમાં ક્યાંક એવું હોય કે હરિયાણા થયું, ક્યાંક મહારાષ્ટ્ર થયું, કર્ણાટક થયું. એટલે એક જનૂન ચડ્યું હતું કે બધા રાજ્યોમાં આપણો દબદબો હોવો જોઈએ, એટલે જ્યાં આપણે ડાયરેક્ટ ના પહોંચી શકીએ ત્યાં કોકને પાડો. એટલે નીતિશ કુમારને શું કીધું હતું, સવારે પાડ્યા, લાલુમાંથી છૂટા કર્યા, સાંજે એમનામાં શપથ લેવડાયા. એમની મજબૂરી હતી કે મૂળ એમને એક રૂમાલ આપણો જોઈતો હતો, આપણે સીટ ઉપર જેમ હાથ મૂકીને ના કહીએ કે આ મારું રિઝર્વેશન, એમ એમણે એક અનામત ભાજપે રાખ્યું કે આ રાજ્યમાં ભાજપ પણ ક્યાંક સરકારમાં બેઠું છે. એમ એ બધું કરતા કરતા હવે નીતિશ કુમારને એવું લાગ્યું કે ભાઈ જેમ મહારાષ્ટ્રમાં આખી શિવસેના જ તોડી નાખી, એટલે પક્ષ જેવું જ ના રહ્યું. આમ જોવા જાવ તો આગળ જતા અહીંયા પણ એવું થાય. અને બીજું, ઘટતી સીટો 45 સીટો જ હતી. હવે આ 45 સીટોમાં આગળ જતા કંઈક એવું પણ થાય કે આખું તોડી નાખે તો મારું જેડીયુ જ પતી જાય, જેમ શિવસેના પતી ગયું. એ ન થાય એટલે આવું કંઈક કરી હું મારો સિક્કો મોટો રાખું. અને બીજું, નીતિશ કુમાર અને લાલુ ભેગા થાય તો 100% ભાજપને બિહારમાં કંઈક ફટકો પડે. આ તો બીજા બધા રાજ્યોમાં એવું છે કે બધું વન વે, સિંગલ વેવ જઈ રહ્યું છે. આજે હું લોકસભા હમણાં તમારી જોડે ઓફલાઈન વાત કરતો હતો કે 40 સીટો છે, એમાંથી 39 સીટ એનડીએ જોડે છે, ગઠબંધન. બિહાર એક એવું રાજ્ય છે કે 2019ની લોકસભા સૌથી પહેલું ગઠબંધન બિહારમાં જાહેર થયું હતું. એ બીજેપી એનડીએ નું હોય કે કોંગ્રેસનું યુપીએનું આરજેડી સાથેનું હોય અને બીજી પાર્ટી સાથેનું હોય, એમ એ આખું ગઠબંધન છે. હવે એમાંથી 16 અત્યારે સંસદ સભ્યો, 17માંથી 16 જેટલા સંસદ સભ્યો જેડીયુના છે. તો આ 2024ની ઇલેક્શનમાં ક્યાંક સંસદમાં પણ આનો ફટકો બીજેપીને નાનો મોટો પડશે. બીજેપીની જે પ્રણાલી રહી છે કે ભાઈ મોટા તો અમે રહેવા જોઈએ, રિમોટ કંટ્રોલ અમારી પાસે હોવું જોઈએ, અમે ચલાઈએ એમ ચાલવું પડે, એમાં ક્યાંક મને લાગે છે વત્તા આ 2019 પછી જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એમાં એમની ડિમાન્ડ હતી કે ભાઈ અમારા 4 જેટલા મંત્રી હોવા જોઈએ. ત્યારે એનડીએને એક જ આપ્યું એને. એ ત્યારથી ખટરાક બધા ચાલુ થઈ ગયા હતા. એ પછી હમણાં છેલ્લા 6-1 જેવી મિટિંગોમાં પણ નીતિશ કુમાર, એટલે આખા 1.5 વર્ષ દરમિયાન બીજું એમને એવું લાગ્યું કે હવે મારે ઉપર જવાનો સમય, ઉપર એટલે સંસદમાં જવાનો સમય આવી ગયો છે. એટલે ક્યાંક બિહાર મારી સાથે હશે, જો અહીંયા હું બી ભાજપ સાથે રહીશ તો ઉપર ક્યારે મોટા પદ ઉપર નહીં બેસી શકું, ઇવન ડેપ્યુટી પીએમ માની લઈએ આપણે તો એના માટેનો પણ એક કારસો એમણે ઘડી નાખ્યો. વત્તા વિપક્ષ પણ એક ચહેરા માટે ઝઝુમી રહ્યું છે કે વિપક્ષનો ચહેરો કોણ. માનો કે સમાજવાદી પાર્ટી તો બહુ સીમિત થઈ ગઈ છે યુપીમાં, મમતા બેનર્જી એક ચહેરો છે પણ એમાં વળી પાછું વેસ્ટ બેંગાલ અને મુસ્લિમ ફેક્ટર આવે છે એટલે દેશ એને નહીં સ્વીકારે. એ જ રીતે બીજો ચહેરો તમે નીચે જુઓ તો સાઉથમાં કોઈ મળતો નથી. સારા મોટા 2-3 ચહેરામાંનો એક ચહેરો નીતિશ કુમાર હોઈ શકે છે. લાલુ યાદવને જો આગળ ધરે તો વળી પાછું ઘાસચારા કૌભાંડ બહાર આવે, એટલે એ ચહેરા નહોતા. એટલે વિપક્ષ ચહેરા માટે બી ઝઝુમી રહ્યો હતો. એટલે તેજસ્વી યાદવે પણ આ એક બહુ મોટો શોટ માર્યો છે. એને છે ને ઘણા સમય પહેલા જયારે જાતીય જનગણના ઉપર ચર્ચા થઈ એ જ દિવસે એને તો કહી દીધું હતું કે જો નીતિશ કુમાર જાતીય જનગણના કરવા તૈયાર હોય અને અમારા પડખે બેસવા તૈયાર હોય તો અમે એમને સપોર્ટ આપવા તૈયાર છે, અમારે સીએમ બનવું નથી. આ તે દિવસથી આ લગભગ બધું ચાલુ થઈ ગયું હતું. એટલે બહુ જ મોટો માસ્ટર સ્ટ્રોક, આને એટલા માટે હું માનું છું, આને પણ માસ્ટર સ્ટ્રોક કહેવાય ને, એવું જરૂરી છે કે માસ્ટર સ્ટ્રોક દર વખતે બીજેપી જ મારે કે મોદી સાહેબ એવું નથી, હાઈકમાન્ડ જ મારે એવું જરૂરી નથી. એટલે આપે કહ્યું તે પ્રમાણે તેજસ્વીનો આ માસ્ટર સ્ટ્રોક હોઈ શકે. शैलेंद्र कुमार जिस तरह से बात कर रहे हैं कि भाजपा हाईकमांड अभी पूरी हालात पे नजर रखे हुए है, बिहार की जो स्थिति है, राजकीय स्थिति है, क्या लगता है जो भारतीय जनता पार्टी का मौन है वो मौन में क्या पड़ा है? और दूसरी बात यह है कि कौन सी चाल भारतीय जनता पार्टी आगे खेल सकती है? कोई अस्थिरता पैदा करेगी, करने की कोशिश करेगी क्या, कि चुप रहेगी भारतीय जनता पार्टी? देखिए, सबसे पहले तो आपको ताजा अपडेट दे दे कि नीतीश कुमार जो है कल शाम 4 बजे जो है शपथ लेंगे और मुख्यमंत्री पद का, और तेजस्वी यादव डिप्टी सीएम का शपथ लेंगे कल शाम 4 बजे। ये ताजा अपडेट हो गया। और आप बता दें, अब भाजपा जिस तरीके, अब भाजपा की बात की है तो भाजपा विरोध करेगी। कल जो है तमाम पार्टी मुख्यालयों में धरना प्रदर्शन के जरिए
नीतीश कुमार के खिलाफ जो है बगावत का बिगुल फूकेगी और लोगों को बताने की कोशिश करेगी। ये भाजपा के कोर कमेटी में फैसला लिया गया है। तो तरीके से भाजपा जो है आपने कहा कि हाईकमान की तरफ से नजर बनाए हुए है, लेकिन कहीं ना कहीं चूक हुई है और ये चूक केंद्रीय नेतृत्व अपने सर पे ना लेकर बिहार के बीजेपी नेताओं के सर पर डालना चाहती है। और यही वजह है कि आज दोपहर में केंद्रीय नेतृत्व ने बिहार के तमाम नेताओं को बोला कि आप वापस पटना जाइए और वहां बैठक कीजिए। तो कोई भी इसको जिम्मेवारी लेने के लिए तैयार नहीं है, खास करके केंद्रीय नेतृत्व बीजेपी का। अब आगे माफ कीजिएगा, आगे क्या होगा रणनीति ये तो कहना अब जल्दीबाजी होगी, लेकिन बीजेपी जो है अब कमर कस चुकी है कि जिस सरकार नीतीश कुमार के नेतृत्व में आज तक सरकार में शामिल थी, आज तक गुणगान कर रही थी, कल बुधवार सुबह से वो विरोध प्रदर्शन करेगी धरना के जरिए, जुलूस के जरिए और तमाम अपने बयानों के जरिए। तो इसको देख सकते हैं कि ये समीकरण है, राजनीतिक समीकरण है, उलटफेर हो रहा है। शैलेंद्र सिंह, शॉर्ट में क्या क्या कहेंगे कि बिहार की जो राजनीति है उसमें जो एक चेहरा नीतीश कुमार है वो महागठबंधन का एक राष्ट्रीय नेतृत्व या चेहरा बनने की कोशिश या बनने जा रहे हैं, इसकी कोई असर भारतीय जनता पार्टी को होगी? जी बिल्कुल, चाहत यह भी है कि वो चाहते हैं कि अब गठबंधन के जरिए वो अभी फिलहाल तो मुख्यमंत्री का शपथ लेंगे और उसके बाद उनकी नजर जो है आने वाला जो लोकसभा चुनाव है उसमें वो जो है केंद्र के जो है भारत के केंद्र के जो राजनीति है वो करना चाहते हैं। और यही वजह है कि वो जानते थे कि अगर एनडीए के साथ रहेंगे तो ऐसा कुछ होगा नहीं, और अगर वो गठबंधन के साथ जाते हैं तो वो शायद हो सके कि केंद्रीय जो है नेतृत्व का जो प्रधानमंत्री के रूप में चाहे जो भी हो उनके चेहरे को दिखलाया जाए। तो ये तो थोड़ा कहना जल्दी होगा, लेकिन नीतीश कुमार महत्वाकांक्षी व्यक्ति हैं और वो चाहते हैं, हर लोग चाहता है कि आगे बढ़े, लेकिन समय और परिस्थितियां बिल्कुल बिहार के राजनीति के लिए महफूज नहीं है। कब कौन क्या करवट बदलेगा, क्या होगा आगे ये कहना मुश्किल है, लेकिन बिहार में बीजेपी का टेंशन एक बार बहुत बढ़ गया है नीतीश कुमार के एनडीए से अलग होने के बाद। बिल्कुल, मतलब एक सस्पेंस जैसी पिक्चर होता है ऐसी एक स्थिति का निर्माण बिहार में हुआ है। અને જે પ્રમાણે કહ્યું તેમ કે નીતિશ કુમારને ક્યાંક ખબર હતી કે હવે રાજકીય ભવિષ્ય મારું જોખમમાં છે અને એને લઈને પણ આ સ્ટેપ ભર્યું હોય। 17 વર્ષથી મુખ્યમંત્રી રહ્યા છે પણ હજુ સુધી પૂર્ણ બહુમતથી તેઓ મુખ્યમંત્રી નથી રહ્યા અને સીએમ તરીકે જે પ્રમાણે મેસેજ મળી રહ્યા છે કે નીતિશ કુમાર પોતે શપથ લે છે અને ડેપ્યુટી સીએમ તરીકે તેજસ્વી, ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો હાઈકમાન્ડ ચોક્કસ નજર રાખી રહ્યું છે, પણ ચૂક થઈ છે એ ચોક્કસ છે, પણ આની જવાબદારી કોના પર નાખવી? શીર્ષ નેતૃત્વ છે એ કદાચ આની જવાબદારી લેવા તૈયાર નથી, એટલે સ્થાનિક રાજનીતિ છે એના પર કદાચ આ જવાબદારી નાખી શકે છે। આગળની રણનીતિ શું રહેશે? શું નીતિશ કુમાર મહાગઠબંધનનો ચહેરો બનીને ઉભરી આવશે કે કેમ? ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારનું સ્ટેપ લેશે એ આવનારા દિવસોમાં ખબર પડશે। અત્યારે કોઈ પણ ચર્ચા કરવી એ કદાચ જલ્દબાજી કહેવાશે, પણ એક રોચક અને એક ઇન્ટરેસ્ટિંગ રાજનીતિ બિહારની રાજનીતિમાં જોવા મળી રહી છે અને આગળ જતા દેશની રાજનીતિમાં પણ આવો કોઈ વળાંક આવે તો નવાઈ નહીં। ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ યોગેશ ચુડગર, શૈલેન્દ્ર કુમાર સિંહ અને પ્રશાંત ગઢવી ત્રણે ઉપસ્થિત રહ્યા। થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ અ લોટ, થેન્ક યુ। તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત, આજનો મુદ્દો। ફરી મળીશું નવી વાત નવા મુદ્દા સાથે। આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।